સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની. આજના પ્રસંગે આપણે બે પ્રસંગો, એક રામાયણનો અને એક દરબારોનો અપૈયાનો, એટલે એકબીજાના ગામનું પાણી ન પીવાની પ્રતિજ્ઞા થયેલી. ગામ સાઉ સામે એમને ઢીંગાણા થયેલા અને એમાં એક પક્ષના બધા ઘણાનો ત્યાં આગળ વાડિયા થઈ ગયેલા હતા. એટલે વેર ગયા, અને વેર એટલે પછી એ વેર મટ્યા જ નહીં. કારણ કે પહેલાંના મનમાં ખુન્નસ છે ને એમના પહેલાંના મનમાં ખુન્નસ એટલી બધી હતી કે ગમે તેટલું એના માટે સમાધાન કર્યા, પ્રયત્નો કર્યા પણ થયા જ નહીં. અહીં આપણે જોયું એ પ્રમાણે કે અંગ્રેજનો અમલદાર, જેની પાસે બંદૂક ને બધું હતું, એટલે બ્રિટિશ ગવર્નર પણ એમાં હારી ગઈ હતી. કારણ એના અમલદાર આવ્યા તો પણ આ દરબારોનું જે ખુન્નસ, એમને જે અંદર ઘા વાગેલા એ મિટાઈ શક્યા નહીં. કારણ કે બંદૂકો એમની પડી રહીને બીજું પડી રહ્યું, કાયદોય પડી રહ્યો, કાયદાને પણ માન મળ્યું નહીં. ત્યાર પછી સ્વરાજ મળ્યું ને સ્વરાજના પણ પ્રયત્નો પાછા થયા અને એમાં પણ સફળતા મળી નહીં. કારણ કે આ વસ્તુ એવી છે કે વેરથી કોઈ દિવસે મળતું નથી. વેર કરો તો વધારે જ અંદર થાય છે. વેરથી આપણે કોઈ દિવસ શાંતિ આવતી નથી. એકબીજાની આ પ્રમાણે ખૂન કરવાથી શાંતિ થતી હતી, અને એકબીજાના પ્રત્યેના જે દુષ્ટ ભાવોથી પણ થતી નથી. પણ ભગવાન જ્યારે એમાં દયા કરે છે ત્યારે ભગવાનની દયાથી એ અંદરની જે એમનું વેર છે એ દૂર થઈ જાય. એટલે જ આપણા રામાયણમાં પણ કહ્યું છે કે સુરપુર, નરપુર, નાગપુર તીનમે સુખ નહીં, કાં સુખ હરી કે ચરણ મેં, કાં સંતન કે માય. કે સુખ અને શાંતિ છે એ ભગવાન પાસે છે. એ પૈસાથી શાંતિ નથી, સત્તાઓથી શાંતિ નથી, ગમે એટલો બીજું કાર્યો કરે તો એમાંથી શાંતિ નથી. શાંતિ છે એ ભગવાનને આશરે જઈએ તો શાંતિ થાય. કાંઈ એવા ભગવાનના સંત છે એને પાસે શરણે જઈએ તો શાંતિ થાય. તે સિવાય શાંતિ છે નહીં. ગુણાતીતાન સ્વામીએ પણ વાત કરી છે કે આ 14 લોકના બ્રહ્માંડ છે એમાં જે સુખ, વૈભવ બધું છે તે સુખ કરતાં પણ ભગવાનના ભજનમાં મહાસુખ છે, અને એમાંથી શાંતિ થાય છે. આપણામાં કોઈ પણ સંકટ આવે, કોઈ પણ મુશ્કેલી આવે તો ભગવાનનું ભજન કરવાથી જ થશે. એના બીજા અન્ય ઉપાય ગમે એટલે કરે છે એને શાંતિ નથી. પૈસા મળશે પણ અંતર શાંતિ નહીં થાય. કારણ વધારે પૈસા મળ્યા તો ચિંતા તો છે જ. કારણ ઇન્કમ ટેક્સવાળા આવીને ઊભા રહે છે, આપણને ખબર નહીં હોય ને આપણી બધી જ ઓફિસો પર લગાવ કરશે ને બધું માગશે. પૈસા, ચિંતા ચિંતા ચિંતા, શું થશે, કેમ થશે, ફલાણું થશે કહો. એટલે હવે બધી રીતની તમે જો વૈભવ બીજું ત્રીજું છે ગમે તે હોય તો પણ આ વેર છે એ મટવા બહુ કઠણ છે. પણ આ ભગવાનનું જ્યારે શરણું થાય છે ત્યારે આ બધી વસ્તુ બને છે. તો આવું એક વર્ષો જૂનું એવું જે એક આ સંકટ હતું, આ ભાવનગર સ્ટેટની અંદરની વાત છે. અને ભાવનગર સ્ટેટના બધા ભાઈઓ તો દરબારો પણ એકબીજાના ઢીંગાણાની અંદર પક્ષમાંથી ભાઈઓ મારાના હતા અત્યાર સુધી. પણ જ્યારે એને ભગવાનનું શરણું સ્વીકાર્યું
તો એ બધા જેમના પાડિયા થયેલા હતા એ બધાનો મોક્ષ થયો અને એમને પણ શાંતિ થઈ. બધા જ પ્રેમથી ભેગા થયા અને બીજા પોતપોતાના ગામથી પાણી ભરીને આવેલા અને એકબીજાના ગામનું પાણી ત્યાં આગળ પીધું. ભગવાનની મૂર્તિ આગળ આ બધું સમાધાન થઈ ગયું. તો શાંતિ થઈ ગઈ. આજે બધા એ ગામોમાં શાંતિ છે, બધું છે. એટલે આમ કહેવાની વસ્તુ શું છે કે આપણે આ પ્રમાણે જાણીએ છીએ કે આપણે બીજાને દબાઈને આપણે કામ કરીએ એ ના મળે. બીજાને તમે મદદરૂપ થાઓ, બીજાને સહાયરૂપ થાઓ, બીજાને તમે અનુકૂળ થાઓ, તો જ એમાં આપણે શાંતિ થાય. બાકી એને હું દબાવું, પૈસાથી દબાવું, સત્તાથી દબાવું, ફલાણાથી દબાવું, તો એ તો વેર ઊભું જ થવાનું છે. એથી કોઈ દિવસ ના થાય અને એ પ્રમાણે બની શકે જ નહીં. પણ એ બધી વસ્તુ મૂકી દઈએ તો જ આપણે શાંતિ સુખ થાય છે. તો એ પણ એક આપણા માટે આ પ્રસંગ છે કે એમાંથી એક લેવાનું છે કે વેરથી વેર મળતું નથી, પણ આપણે એકબીજાની નમી દઈએ, એકબીજાને સમર્પણ થઈ જાય, એકબીજાને સહકાર, તો જ એ શાંતિ થાય છે. બાકી એ થાય છે. આ પ્રમાણે રામાયણનો પ્રસંગ પણ આપણે જોયો. બહુ સુંદર પ્રસંગ છે રામાયણનો કે દશરથ ભગવાન છે ને એમના પુત્રો, એમના પહેલા પત્ની કૌશલ્યા એના રામ ભગવાન, બીજા સુમિત્રા એના લક્ષ્મણજી, ત્રીજા કૈકેયી પત્ની એના આ ભરત, આ એમના પુત્રો હતા. અને ભગવાન રામ તૈયાર એટલે રાજ્યને લાયક થયા એટલે એનો અભિષેક, એના માટેનો સમારંભ થયો. ગાદીએ બધું બેસવાનું કરવાનું, હારમાં બધા માણસોને આમંત્રણ થઈ ગયા, પત્રિકા ગયા, મંડપો થઈ ગયા, ઉત્સવ થવા માંડ્યા, બધું થવા માંડ્યું, બધું દોડ્યું છે. અને બીજા દાડે સવારે અભિષેક થવાનો છે રામ ભગવાનનો, એટલે એક પ્રમાણે બંધ થયો છે. તે વખતે કૈકેયી જે ભરતના માતા છે એને એક એમની દાસી હતી, દાસીનું નામ મંથરા દાસી હતી, એને કામ કરનારી. હવે એ જેને કહે છે ને એના જીવમાં આ બધી બળતરા થઈને એને બધું એટલે કુસંગ, એને મનમાં એવો ખોટો દુષ્ટ ભાવ હતો. એ દુષ્ટ ભાવ હતો એટલે એને આ વચ્ચે એકબીજાને પ્રશ્ન ઊભો થયો. એટલે કૈકેયીને જઈને કહ્યું કે તમારો પુત્ર રામ ભરત છે રખડી જશે અને હાથે પગે થશે તો રામને ગાદી મળે છે, માટે તમે કંઈક એવું કરો કે પેલા તમને દશરથે એક વરદાન આપ્યું છે માગવાનું. પોતે જંગલમાં ગયા હતા અને રથનું પૈડામાં કૈકેયી આંકરી નાખી, તે રાજા પ્રસન્ન થયા અને કંઈક માગો. તો હું કોઈ સમય માગીશ, હવે એ અત્યારે માગવાનું છે તો ભરતને ગાદી મળી જાય. આ કુસંગ લાગ્યો કે છે ને, આપણે કહીને કુસંગ કરવાનું આ છે. એક શબ્દો પડી ગયો એટલે કુસંગ, એક ઝેરનું ટીપું એ પડ્યું એટલે મરણ. બધું એમાં જાજુ જોતું નથી. એવું જે મહાઝેર જેને કહેવાય એક જ ટીપું જોઈએ. આ મહાઝેર રામ ભગવાન જેવા ભગવાન, દશરથ જેવા રાજા અને એનો સમારંભ, એમાં એક મંત્રીને શબ્દો નાખ્યા, પેલાને ઝેર પડ્યું અને જઈને રાજાની પાસે કહ્યું કે મને પેલું વરદાન આપો, મેં તમે મને આપ્યું હતું. એ વરદાન દશરથ તો બંધાયેલા હતા. એ દશરથ કહી શકે કે અત્યારે એ વચન રવા દે, એ ચાલે નહીં. પણ રઘુકુળ રીત ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. જો પોતાનો પ્રાણ ભલે જાય પણ જે આપેલું વચન છે એ કોઈ દિવસ જવા ના દે. આ રઘુકુળની રીત છે. રામ ભગવાનનું રામરાજ કહેતા એનું કારણ શું છે કે આ છે. એમના સદગુણો હતા એ કુળની અંદર અને બધા એટલે હવે જો એ પ્રમાણે રાજા કરે તો પોતાને આ પ્રમાણે પેલા વચન આપેલાનો ભંગ થાય છે. અને આ બાજુ રામને વનવાસ મોકલવા, રામ જેવા પુત્રને એ પણ દુઃખ હતું. પણ છતાં પેલું વચન હતું એટલે કંઈ માગ્યું એટલે કહ્યું કે ભરતને ગાદીએ જ બેસી અને રામ વનવાસ થાય. આ રાતના થઈ ગયો અને સવારે બધું જાહેરાત થઈ ગયું એટલે આખા અયોધ્યાની અંદર અશાંતિ થઈ ગઈ અને ખૂબ ક્લેશ, બધાના જીવને ઉદ્ધર થઈ ગયા રામ ભગવાનને વનવાસ જવાનું. પણ એ થઈ ગયું ને બધું થયું. એટલે કહેવાનું શું છે કે
બાપની આજ્ઞા પુત્રોએ પાળવી જોઈએ, એ રામાયણ કહે છે આપણને. રામ ભગવાન છે એ પણ પોતે ગમે રીતે કરીને એ કહી શકે કે પિતાજી તમારી અક્કલ ઠેકાને છે કે નહીં, આ રાજ્યાભિષેક થયો છે, ગાદીએ મને બેસવાનું છે, મને બધી રીતે છે, અને તમે મને વનવાસ જવાનું કહો છો. અત્યારનો છોકરો કહી દે, ભણી ગણીને આવ્યો હોય, બાપા જરા કંઈક નોનસેન્સ એટાઉટ ઘરની બહાર કાઢી નાખે. આજની આપણી સંસ્કૃતિ આ છે કે પિતા એટલે પોતાને આપણે કહીએ છીએ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, કે માતા પિતાને દેવ સમાન માનો. આજના છોકરાને એક છે જ નહીં, બાપની આજ્ઞા પાડવી, માતાની આજ્ઞા પાડવી. કારણ કે ભણી ગણીને તૈયાર થઈ ગયા, મોજ શોખને પૈસા ઉડાવવાના, કોલેજમાંથી લગ્ન કરી લેવાનો, કોઈને પૂછે નહીં. એટલે આપણી સંસ્કૃતિનું આજે જે આ બિહામનું શરીર આપણું થઈ ગયું છે અને ક્લેશમય, એનું કારણ છે કે આપણી સંસ્કૃતિ ભૂલ્યા છે. આપણી સંસ્કૃતિ એટલી સુંદર છે કે એને જો પાલન કરીએ તો શાંતિ શાંતિને શાંતિ છે. પણ આજે પશ્ચિમની જે સંસ્કૃતિ આવી, એમાં ટીવી આવ્યું, એમાં કઈ જાતના ડિસ્ટ્રેક્શન આવ્યા, ફલાણું આવ્યા, એમાં ઘણા પેલા ફેલ આવે એ અને કોમ્પ્યુટર આવે ને બધું ઘણું આવ્યું. એની અંદર જે તમારે જોવું તો જોઈ શકો. એની અંદર અશ્લીલ પણ બધું આવે. કોમ્પ્યુટરને બધું સાયન્સ આપણે આપ્યું છે, સારું આપ્યું છે, પણ સારામાં નરસું ઘણું આવ્યું. સારા માટે કર્યું હતું, પણ જે માણસોને પૈસા કમાવા છે, જેને દુષ્ટ ભાવનાઓ છે, તે અશ્લીલ બધું મૂકી દે છે. મારામારી, વ્યભિચાર, દુરાચાર, એકબીજાને ખૂન ખરાબી, આ ને તે, દારૂ ધમાલ આવે. છોકરાઓ એના ઉપર બેસી જાય, આખું ઘર બેસી જાય ટીવી જોવા માટે. બાપે બેસે, બાપનો દીકરો બેસે, બાપના છોકરાની વહુ બે, પોતાના પત્ની રહે, બહેન બે, ફોઈ બે, બધું બે, અને જોઈ ટીવી હું એનો સંસ્કાર રહે ખરા. કેટલી મર્યાદા તૂટી જાય, કુટુંબ મર્યાદા તૂટી, કારણ કે બેસવાથી બધાનો વિકાર થયો અને બધા અંદર આપણા કામ એવા પ્રશ્નો થયા છે. બાપ દીકરીને પણ થયા છે, ભાઈને બેન થયા છે, આવા કેટલા પ્રશ્નો થયા. અશ્લીલ વાંચન, પુસ્તકોએ અશ્લીલ વાંચવાનો, કે એની અંદર એવું બધું જ જે આવે. સારા રામાયણ વાંચ્યું, મહાભારત વાંચ્યું, ધર્મશાસ્ત્રો વાંચવા, એ પડી જ નથી. એની શી જરૂર છે? આજે છોકરા ભણ્યા ત્યાંથી એ બધું થઈ જાય. કારણ કે બાપને પણ એવું થઈ ગયું છે, પૈસા કમાવા છે, છોકરા જેવા થાય એવા કે ચાલશે. એટલે બાપના જે સંસ્કાર એ પણ છોકરાને મળતા નથી, મા બાપના સંસ્કાર. કારણ કે એ આજે થાય છે, છોકરા ભણે છે, પૈસા આપીને જાય, પણ ત્યાં કેવો ભણે છે, શું ભણે છે, એનું કંઈ ભાન નથી આવડે. એટલે એ પણ આવું જ બધું જોયા કરે, ત્યાં જઈને બહુ સારાઈ કરે, અને જાતના છોકરા છોકરીનો પ્રેમ થઈ જાય. ઘરે કોઈને પૂછવાય ના આવે કે અમે પ્રેમ કરીએ છીએ, પછી જ્યારે દુઃખ થાય ત્યારે રડવાનું થાય. એટલે આવી બધી જે પશ્ચિમની સંસ્કૃતિ, ત્યાં કોઈ લોકો પરદેશમાં છે, છોકરો 16 વર્ષનો થયો ને એટલે ઘરેથી પતી ગયો, મા બાપનો રહેતો જ નથી. ગમે એટલી રીતે ઉછેર્યો, ગમે એટલો તમે ભણાવ્યો, ગમે એટલું કર્યો હોય તો એ બાપ, મારે બાપની જોડે શું, મારે એની ક્યાંથી આજ્ઞા? એટલે એ મારે બંધન શા માટે જોઈએ? તે પછી પોતે નોકરી કરતો થાય, ફરતો થાય, ને પછી આવી બારોબાર કોકની છોકરી હારે પની લઈને એનું કરે ને પાછા 10-15 દાડા મહિનો ચાલે ને પછી છૂટા થઈ જાય. પછી વળી બીજે વળી પેલી કંઈક મોધામાં જ કંઈ પડે તો એને મૂકીને બીજું. આવી બધી પ્રજા છે, એવું છે. આવી એ સંસ્કૃતિની અંદર આપણે મોહ પામ્યા છે. મોહ વસ્તુ એવી છે કે ખોટાને સાચું છે ને સાચું ખોટું થયું છે. આપણા શાસ્ત્રો કહે છે આજે મોહ છે ને એ વ્યાપે ત્યારે માણસને ખબર નથી કે હું ખોટું છે, ના એ સારું છે, મેં કર્યું એ સારું જ છે, એમાં મરે તોય ભલે ને રહે તોય. તો એવી એ સંસ્કૃતિ. એટલે આપણી સંસ્કૃતિ આપણને જે શીખવે છે કે આ મા બાપની સેવા, ભાઈનો પ્રેમ જુઓ તમે. રામ ભગવાનનો ભરતનો કેટલો સુંદર પ્રસંગ. પેલાને ગાદી આપે છે તો ગાદી પણ બેસતા નથી. આજનો ભાઈ તો ચડી જ બે, ના હોય તો કેસ કરીને પણ લઈ લે, મારો જ હક છે, એનો નથી. કોર્ટ કચેરી કરીને પણ કરે આખે, અને ઠેઠ સુપ્રીમ સુધી જાય. સુપ્રીમ સુધી જાય એનો છાલ મૂકે નહીં. આ આપણી પાસે અત્યારે જ. કારણ કે પરદેશમાં એકબીજાનું પડાવી લેવું, એકબીજાને દુઃખી કરવું, હેરાન કરવું એ છે. તો એ આપણી સંસ્કૃતિ શું કે ભાઈ એકબીજાનો પ્રેમ જોઈએ. તો ભરતે આપેલો છે, એને મળ્યું છે, કાયદેસર મળ્યું છે, છતાં
એને કહ્યું કે આ ગાદી મારી નથી, મારા ભાઈ રામની છે, એમને જ યોગ્ય છે, એ જ લાયક છે ને એને જ આ ગાદી કહી શકાય મારી. ભલે મારી માતાએ મને કહ્યું કે ભરત એની માતાનો પક્ષ તે વખતે ના રાખ્યો કે ભાઈ આ ગાદીની આ તો અન્યાય થાય છે કે ભાઈ નહીં રામ ભગવાન એને કહ્યું ભગવાન અરે એમને કે મારે ગાદી ના જોઈએ. ભગવાન રામને જઈને મળે છે ને આ ગાદી આવો, પણ રામ પણ અપટતા બાપાની આજ્ઞા પાડવી જ જોઈએ, મારે આજ્ઞા પાડવી છે ને તારે પણ પાડવાની એમ કહી દીધું. તું પણ તને ગાદી આપે છે, તું ગાદી સંભાળ ને મને વનવાસ છે તું વનવાસ. લેકિન ત્યાંય કહી દે કે બહુ સારું. રામ કહે છે ચાલો તો પાછા, પણ એ લાલચ નહીં. આ તો રામના આદેશો છે, રામાયણના પ્રસંગો છે. આપણે જો જીવમાં ઉતારીએ તો આ બધું આપણે જોઈને પાછું ખંખેરીને ઊભા ના થશો, આમાંથી કંઈક લઈને જજો. છોકરાઓ લેજો ને બૈરાને પુરુષો બધા આ બા બેઠા છે બધા. તો આપણે શાંતિ લાવી હોય, ઘરમાં શાંતિ લાવી હોય, કુટુંબમાં શાંતિ લાવી હોય, રાષ્ટ્રમાં શાંતિ લાવી તો આ ભાવનાઓ જોશે. આપણી સંસ્કૃતિની જે ભાવનાઓ છે કે કુટુંબ પ્રત્યેનો પ્રેમ, ઘરમાં કુટુંબનો પ્રેમ, સમાજની અંદરનો પ્રેમ, રાષ્ટ્રની અંદરનો પ્રેમ, ધર્મની ભાવનાઓ, આ બધા જ્યારે હશે ત્યારે જ આપણને થશે. તો એ પ્રમાણે ભરતને કહ્યું અને ના કંઈ નહીં, તેમની ચાખડીઓ લીધી અને પોતે રામની ગાદી ઉપર ચાખડીઓ મૂકી અને એ 12 વર્ષ સુધી એ ચાખડીની પૂજા કરીને આજ્ઞા લઈ અને રાજ પોતે કર્યું. પોતે ગાદી પર ના જ બેઠા, નીચે બેસીને પોતે પગે લાગીને કર્યું. મારા 14 વર્ષ વનવાસ ગયા. પછી પાછા જ્યારે રામ આવ્યા ત્યારે એનું સામયું કર્યું. જાય ખરા કોઈ સામયું કરો? ક્યાં તો આવ્યો એટલે આવ્યો પાછો, માટે મારીને કાઢો, આવ્યો પાછો, આવ્યો કોર્ટ કરો, કચેરી કરો, પોલીસ કરો, ફલાણું કરો, આવી ભાવનાઓ, દુષ્ટ ભાવનાઓ આપણી ગયા. આવ્યો છે પણ ભરત એનો સત્કાર કરવા જાય. વાસ્તે ગાસ્તે ધામધૂમથી એમને શહેરમાં પધરાયા. આખી અયોધ્યાની પ્રજા ખુશી થઈ, આનંદ થઈ અને આવીને રાજગાદી ઉપર બેસાડ્યા અને એમની આરતી કરીને પગે લાગીને થયા. રામ ભગવાન પણ રાજી થયા, ભરત રાજી થયા, બે જણા મળ્યા. આજે અહીંયા જે છે ભરતને રામનો મેળાપ, આ બધો પ્રસંગ બહુ સુંદર છે. રામને ભગવાનનો મેળાપ થાય છે ભરતનો, એ આ રીતે છે કે બેયના ભાઈઓ મન એક જ હતું, બીજું કંઈ મનમાં વેરઝેર નહોતું કે બે એક પિતાની પડાવી લેવું એવું નહોતું. તો આપણે આ શીખવાનું છે કે ભાઈઓનું પણ એકબીજાને મળતું હોય તો આપી દો. આ તો એકબીજાના ભાઈઓ તો પ્રદેશ ગયો હોય તો અહીંયાની જમીન બમીન બધું લઈ લે ને તો ત્યાં ગયો, આવે તારે કંઈ તારું કશું નથી તો લે, એટલે ભાઈ છે એનો હક છે આપો. પણ આવી ભાવનાઓને લઈને પણ જે આ પ્રસંગ થયો છે આપણે એટલું જાણવાનું છે કે ભરતનું કેવી સમજણ, એનું કેવું. એટલે કહ્યું મહારાજે કે રામના વનવાસ કરતાં ભરતનો ત્યાગ. રામ ભગવાન વનવાસ ગયા અને જે એમની મહત્તા અને એની એ વસ્તુ આપણે જાણીએ એના કરતાં પણ લોકોને કહ્યું કે ભરતનો ત્યાગ, મળેલી વસ્તુ મૂકી દેવાની. પોતાને આવી મોટી વસ્તુ મળી છે, સામાન્ય નથી મળી કે ચાલો કે 2-5 હજાર રૂપિયા મળી ગયા કે ઝૂંપડું મળી ગયું. આટલું મોટું રાજ, આટલી સંપત્તિ એનો મૂકી દીધું અને પાછું રામને એમ વાસ્તે ગાસ્તે પધરાઈને મળ્યા અને બે ભાઈ ત્યારે મળ્યા, પ્રજામાં શાંતિ થઈ. એટલે કેટલું બધું ત્યાગ કહેવાય. આપણે ત્યાગ કરી શકતા નથી. સામાન્ય વસ્તુ મૂકવી હોય તો મૂકી શકાય નહીં. કોર્ટ કચેરી કરીને જે થવાનું થાય, પૈસા ખુવાર કરે, બીજી રીતે ખુવાર થાય પણ કરે, છેવટે ઝીરો આપણે એનું પરિણામ ભોગવીએ છીએ. પણ આ મોટું દિલત રાખ્યું તો કેટલું બધું સુંદર. તો આવા જે પ્રસંગો છે એટલે કહેવાનું બે ભાઈઓને. ત્રીજી વાત કરીએ કે લક્ષ્મણજીને વનવાસ જવાની આજ્ઞા નહોતી. ભગવાન દશરથ ભગવાને બેને જ એકને જ કહ્યું છે રામ ભગવાન જાય ને પેલાને કરે. લક્ષ્મણને નહોતું અને સીતાજીને પણ આજ્ઞા નહોતી. પણ લક્ષ્મણે કહ્યું કે મારો ભાઈ જંગલમાં રખડે અને હું અહીંયા આગળ સુખ ભોગું. ભાઈની સાથે ગયા. કેટલો બધો પ્રેમ આ તો ભાઈઓનો કે એને દુઃખે દુઃખે અને એને સુખે સુખ ગયો. સીતાજીને આજ્ઞા નથી પણ સીતાજી પણ ગયા કે મારો પતિ છે વનમાં ફરે, દુઃખી રહે, હેરાન થાય ને હું અહીં બંગલામાં મહેલમાં બેસીને સુખ ભોગું. પતિવ્રતા સ્ત્રીનું લક્ષણ કે મારો પતિ જ્યાં એને શ્રીજી મહારાજે પણ લખ્યું કે પોતાનો પતિ છે
એ કદાચ અંધ હોય કાં પોતાની એક અપંગ હોય તો એની પતિ પરમેશ્વર સમજીને પતિની સેવા કરવી. આ એક વાત પણ આપણા શિક્ષાત્રીઓ લખ્યું છે કે આવી રીતે ભાવ આપણો આજે ત્રિચેક જરાક ઓછું એ થયું કે જય સ્વામિનારાયણ, તું તારે રસ્તે હું મારે રસ્તે લ્યો, જરા વાતમાં જરા બગડે, બીજું કંઈ નહીં. વાતની અંદર જ છૂટું થઈ જવાનું થાય છે. એટલે એક આપણા જે સંસ્કાર જ નહીં કે ભાઈ આપણે જિંદગીભર આજે આપ તો જાણતા છે કે આપણા જે વડવા થયા છે, તમારા પિતા છે, દાદા છે, એ કોઈ દિવસ કોઈ લગ્ન કરવા માટે પોતે જોવા ગયા છે? કોઈ દાડો બ્રાહ્મણોએ આવીને કહ્યું કે આ છોકરો સારો છે, છોકરી થઈ ગઈ. તમે અમે જે મોટી ઉંમરના થયા છે એ કોઈ જોવા નહીં ગયા, બ્રાહ્મણે કર્યું છે, ના પાડ્યું. અત્યારે તો છોકરો કે મારે જ જોવું પડે, અને જોવે એટલે કેટલા 1 2 નહીં 20 25 જોઈ નાખે, અને બધું જોઈએ ને તો પછી પાછો જ જાય કે મારે નથી, મારા લાયક નથી. લ્યો હવે તું ક્યાં રૂપાળો છે કે તારા બધા હોનાના હાથ પગ થઈ ગયા છે, બીજું ત્રીજું થઈ ગયું, આમ નથી ને ફલાણું નથી ને ઠીકનું. એટલે બધું જોઈને જાય. એટલે બાપ કહે બહુ સારું છે, સારી વસ્તુ છે, બાપને મૂકી જાય, મને નથી ગમતું એટલે થઈ રહ્યું. હવે આ પહેલાં આપણે જોતા જ નહોતા, મા બાપે જ નહોતા જોતા. બ્રાહ્મણજીને કરે એને નક્કીને જિંદગી સુધી પાલવ્યા. સુખ દુઃખ તો આવ્યું છે, એમને પણ આવ્યું છે, પણ કોઈ દાડો એમ નથી કે આપણે છૂટા થઈએ. તમે એનો દુઃખ સુખમાં ભેગા થયા અને કુટુંબ સુખ દુઃખ વેઠી, આ છે સુખ દુઃખ વેઠીને કુટુંબ પણ ભેગા રહ્યા, સમાજ પણ ભેગો રહ્યો. એટલે એ રીતે છે. તો સીતાજીને પણ ત્યાં ગયા, એ પણ વનની અંદર વલકલ વર્ષનો ના સારી સાડી, ના સારા શણગાર, કશું જ નહીં, એમને એમ ગયા નહોતા. લક્ષ્મણ પણ ગયા, બધાને ભેગા ગયા. એટલે કેવું એક આપણી જે કુટુંબ ભાવના જેને કહીએ છીએ એ આપણા પ્રસંગોથી આપણે ખ્યાલ આવે. રામાયણ તો વાંચી જઈએ છીએ, આપણે સાંભળીએ છીએ, રામાયણના પારાયણો કેટલી સાંભળી નાખી, ભાગવતની પણ વાંચીને આપણે સાંભળ્યું છે. અને અમે આવા ભાષણો કરીએ છીએ અને તમે બધા સાંભળો છો, પણ પછી થોડીક વાર પછી ભૂલી જવાય. આ કળિયુગનો વાયરો એવો છે કે આ વાયરો અહીંયા શાંતિ ને બધું થાય, પણ બહાર જાય એટલે ભૂલી ગયા, કંઈ નહીં. ત્યાં જઈને ઘરમાં ઝઘડો કરે, તરત જ કરે કે તું આમ કેમ મને આમ તાર્યું. એટલે આવી વસ્તુને પણ આ એક વસ્તુ છે, તો સમજીને જીવમાં ઉતરે તો શાંતિ થાય અને આપણને લાભ થઈ જાય. તો કહેવાની વસ્તુ એ છે કે રામાયણ જેવો ગ્રંથ એ એક સુંદર ગ્રંથ છે, તુલસીદાસે કરેલો છે. વાલ્મીકજીનો પણ રામાયણ છે, એની અંદર ત્યાં બધા પ્રસંગો જો આપણે જો સમજીએ તો એની અંદર આપણને કેટલી સુખ ને શાંતિ પણ થાય. પિતા સીતાજીને રાવણ લઈ ગયો, અપહરણ કરી ગયો, તો જંગલમાં રહેતા હતા પર્ણકુટીમાં, અને મારીચનો એનો મામો મારીચ હતો, એટલે મારીચને સોનાનો બનાવીને મારીચને મોકલ્યો. જો પૂર્ણકુટીથી આગળ ચડતો આવ્યો, ઘાસ ખાધો. સીતાજીને થયું કે મારે આ મૃગ જોઈએ, આપણે પર્ણકુટી લાવો. રામ ભગવાન કહે રહેવા દો, આ તો બધી માયા છે, રાવણની માયા છે કે ના પણ મારે જોઈએ. બહુ અઠાગ્રહ કર્યો. એટલે રામ ભગવાન લેવા ગયા, પેલો નાઠો ને એની પછી રામ ગયા. અને પછી એ મારી છે ત્યાંથી અવાજ કર્યો કે રામ લક્ષ્મણ તો આવજે, દોડજે, દાજે, અહીં આ પ્રમાણે થાય. એટલે લક્ષ્મણ જપણ કંઈ અવાજ સાંભળ્યો એટલે સીતાજીને થયું તમારા ભાઈ રામને ભાઈ કંઈક છે, મુશ્કેલી છે, એટલે એમનો અવાજ છે, માટે જાઓ. લક્ષ્મણ કે મારા ભાઈ તો ભગવાન છે, કંઈ થવા નથી, તું બેસી ના. અને સ્ત્રી સ્વભાવ છે, જરા અઠે ચડે ને તારે આપણાથી બોલાય નહીં, ચૂપ થવાય, હાથ જોડવાના કે તમે દેવી તમારો પ્રકોપ ઓછો કરો, શાંતિ થાવ, અમે તમને પગે લાગીએ છીએ, એટલે એવું થઈ જાય. એટલે કહેવાનું છું કે એમને જરા લીધી એટલે જવું પડ્યું. લક્ષ્મણને પણ કહ્યું કે લેખા છે, હું આ દોડું છું ઝૂંપડીને ચારે બાજુ, એનીથી બહાર જઈશ નહીં, બહાર જશો તો મુશ્કેલી આવશે. એટલે કે સારું ગયા. રાવણ આવ્યો સાધુના વેશમાં, શું એને હરણ લઈ જવા માટે. 2 જણા જતા રહ્યા છે પેલા લગ્ન, કે મારી તો એ તો માયાવી હતો, એ તો માણસ થઈને ચાલ્યો ગયો, પણ ત્યાં ગયા એની વચ્ચે તકનો લાભ લીધો કે એ 2 હોય તો લેવાય નહીં. પછી કહ્યું આવ્યો ભિક્ષા મને આપો. પહેલાં કહ્યું કે સીતાજીએ કે તમે અંદર આવો ઝૂંપડીમાં, એટલે ભિક્ષા આવો. હું અંદર નથી આવતો, ભિક્ષા આપીએ તો બહાર આપો, અતિથિ છું આ. અને અતિથિને આપણે માનીએ છીએ કે અતિથિ દેવો ભવ. આ એક પણ દેવ, કોઈ પણ અતિથિ આવ્યો તો એને આપણે આ સન્માન કરીએ, ખવડાવીએ, પીએ. અતિથિ એટલે સમજો છો જેની તિથિ નહીં,
એટલે કોઈ એનો ટેલિફોન નહીં, તિથિ નહીં, વાર નહીં, તહેવાર નહીં, કંઈ અચાનક આવીને ઊભા રહે, અચાનક આવી. એટલે એ તિથિનું આપણે સન્માન કરવાનું. પછી આ તો કે ટેલિફોન કરીને તો હાલે આવો છો, કંઈ સમજો છો કે નથી સમજતા, અહીંયા આગળ આમ ઠેકાણું છે. અને બારમાં એમ લખ્યું હોય કે પરમિશન સિવાય વિધાઉટ પરમિશન કહે છે ને, નો એડમિશન વિધાઉટ પરમિશન, બોર્ડ મારી દીધું હોય. આપણે તો કહીએ કે ભાઈ અત્યારથી આવો પધારો, સૌનું સ્વાગત. શ્રીજી મહારાજ પોતે આપણે જેમ આવ્યા ત્યારે લખ્યું કે જેને જોઈએ તે આવો મોક્ષમાં ગવારે લોલ, જેને જોઈએ તે આવો મોક્ષમાં ગવારે લોલ, આજ ધર્મ વંશીને દ્વાર, જેને કે આવો મોક્ષમાં ગવારે લોલ. આપણી ભાવના છે કે ભાઈ બધા આવો, તમે જેને જોવે મોક્ષ જોઈએ આવો, જે હોય નાત હોય જાત હોય બધાનું કલ્યાણ કરવું છે, બધાને સારું કરવું. એમ જે એવા કુટુંબી ખાનદાની કુટુંબ છે, જેને સંસ્કાર છે, જેની ભાઈ સંસ્કૃતિ છે, એ પણ આપણે કહીએ કે આ માણસ તો ખાનદાન છે, આ માણસ ખાનદાન છે એવું આપણે એને કહીએ છીએ. સંસ્કારી છે, શું કે આ સંસ્કાર છે એટલે એને કહીએ પ્રમાણિક. તો એના માટે ભાવ થાય બધાને, આપણને ભાવ થાય ને એને પણ આપણા પ્રત્યેના ભાવો થાય. તો એ ભાવના છે એની અંદરથી તો થાય, પણ એ ભાવના ના હોય તો શું થાય? એટલે ભગવાનના દરબારમાં બંધ નથી, દ્વાર ખુલ્લા છે. અને જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે આવો અને આ વાત ગ્રહણ કરો, તમારું સર્વ કલ્યાણ થાય. એટલે રામાયણ મહાભારત જે અવતારો થયા, ભગવાન શ્રીજી મહારાજ એમના સંતો બધાએ આપણને આ જ આપ્યું છે કે બધા જોગી બાપા અમારા બોલતા કે ભગવાન સર્વનું કલ્યાણ કરો. એમની એક જ શુભભાવના, ગમે ત્યારે બેઠા હોય, ગમે તે હોય તો પણ ભગવાન સર્વનું ભલું કરો. કોઈના પ્રત્યે રાગ દ્વેષ, મારું તારું, છળ કપટ કંઈ નહીં, એકદમ અલ્યા પુરુષ. બધા અહીંયા કોઈ બહુ સારું, ભગવાન તમારું સારું, તમારું કલ્યાણ થાય. તમને આનંદ છે, ભૂખ્યો હોય તેને જમાડી દે. ના ના બધો જાય કે ના મારે ટાઈમ નથી, બરાબર ના મારા મારા એટલે આગ્રહ કરીને જમાડે. આપણે તો કંઈ જાય સારું, અહીંયા આવ્યો ને કવેળાનો આવ્યો, હવે ખવડાવું છું. પછી ગમે ત્યારે અડધી રાતે સુખી મહારાજે રોટલા કરીને લોકોને જમાડ્યા. મંદિરમાં આવેલા માણસો છે, અડધી રાતે આવ્યા તો પણ ઉઠીને રોટલા કરી અને જમાડ્યા. એટલે દરેકનું પેટ ઠાર્યું છે, હૈયું ઠાર્યું છે, મન ઠાર્યું છે અને ભગવાનની ભક્તિ કરાવી છે. ત્યારે એવા પુરુષને આપણે જીવમાં એના પ્રેમ થાય. તો એ પ્રેમ આપણે કરવાનો છે અને પ્રેમથી આપણે રાજી થવાના છે. તો આજે આ પ્રસંગે આપણને આ બે પ્રસંગો એટલા સુંદર છે કે કોઈ જાતનું વેર કરવું નહીં, અને વેર હોય તો તરત ભેગું કરી દેવું. એકદમ પાણીમાં લીટો થયો એટલે તરત. અમારા જોગીજી બાપા કહેતા કે કોઈની સાથે બોલવું ચાલવું થાય તો પાણીમાં લીટો, તરત ભેગું થઈ જાય, ભૂલી જવાનું. જય સ્વામિનારાયણ. સોરી, અમારા પરદેશમાં છે ને, પરદેશમાં મોટર કોઈ ભટકાય ને, બે મોટરો, પેલો આમ જાય, પેલો આમ જાય, કે સોરી, પેલો આમ જાય ને પેલો આમ જાય, પતી ગયું. નહીં તો એને બોલાવે, પોલીસને બોલાવે, એને ચેકિંગ કરાવે, એને આટલો દંડ કરાવે. એટલે કહેવાનું સોરી કે બધું પતી જાય ને પહેલાં બોલાવે. એટલે આપણે એટલું જ કરવાનું છે કે આ ભૂલી જવાનું છે, જે થયું છે ભૂલી જવાનું છે. તો ભયનો સમને બધું થશે અને આ શાંતિ થશે. તો આપણને જે કોઈ શાંતિ આપનાર છે આપણી આધ્યાત્મિક વાત છે, આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિનું આપણે ગૌરવ રાખવાનું છે. એ ગૌરવ રાખીને આપણો સંસાર જીવન જીવવાનું છે. એ માટે બળ ભગવાન સર્વને આપે એ પ્રાર્થના.